નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં બહુલક કમ્પ્લીટ કર્યું. આજે આપણે જોવાનું છે મધ્યસ્થ. બરાબર, તો મધ્યસ્થનો પહેલા તો અહીંયા સૂત્ર આવે છે m = l + n/2 - cf એના છેદમાં f એને ગુણ્યા h. હવે આ બધી વિગતો છે એની આપણે તો પહેલા માહિતી મેળવવી પડે. બરાબર, તો મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? તો n/2 કરતા તરત મોટી આવૃત્તિ વાળો વર્ગ. પછી l તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા, cf મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. ખાલી આવૃત્તિ નથી લેવાની. કઈ આવૃત્તિ લેવાની? તો કે સંચય આવૃત્તિ. f એટલે છે મધ્યસ્થ વર્ગની ખાલી આવૃત્તિ અને h એટલે આપણે બધાયમાં મધ્ય બહુલક બધાયમાં કહીએ તો શું થાય? તો કે વર્ગમૂળ. હવે આપણે એક્ઝામ્પલ જોઈ અને માહિતી મેળવી. હવે સંચય આવૃત્તિને શું કહેવાય? તો કે cf કહેવાય, સંચયી આવૃત્તિ. બરાબર, હવે આ cf આપણે કેવી રીતના મેળવવો? તો કાઈ કરવાનું નહીં. fi છે, પેલો fi એમને રાખી દેવાના. હવે આ જે પેલું એમને રાખી એમાં જે નીચેના પદ હોય એ પ્લસ કરતા જવાના. 5 માં આપણે 3 પ્લસ કરીએ એટલે કેટલા આવે? 8. હવે 8 અહીંયા કેટલા? 2. તો 8 માં આપણે 2 પ્લસ કરીએ એટલે આવે 10. અહીંયા 4 એટલે પ્લસ 4 કરીએ એટલે આવશે 14. અહીંયા પ્લસ 6 કરીએ એટલે આપણે આવે 20. તો આ રીતે શું શોધવાનું? તો કે cf શોધવાનો. અને હવે n એટલે શું? તો કે તમારો જે cf નો લાસ્ટ હોય એ શું હોય? તો કે n હોય. હવે તમને આ ખાલી મળશે n. તમારે કરવાના શું? તો કે n/2 એટલે 20. n ની જગ્યાએ 20 છેદમાં 2. 20 ના અડધા કેટલા થાય? તો કે 10. આ રીતે આપણે n/2 મળ્યો. તો આપણે મધ્યસ્થ વર્ગ હવે જોવાનો. હવે અહીંયા પ્લસ રાખવાના નહીં, અથવા તો તમારે ડાયરેક્ટ ગણતરી કરી ને cf લખી નાખવાનો. હવે આપણે 10 આવ્યા તો હવે આમાં જોવાનું આમાં કે 10 n/2 કરતા તરત મોટું આવવું જોઈએ. કાં તો 10 હોવા જોઈએ, કાં તો 10 કરતા મોટું હોવું જોઈએ. તો આપણે 10 છે તો એને શું લઈ લેવાનું? બોક્સ કરી નાખી. હવે ટ્રીક વાઇઝ હવે બોક્સ કર્યું એની આગળનો n, આવૃત્તિમાં f અને ઉપર પર નાખવાનું cf. એટલે l તમારો આવ્યો 20, cf આપણે આવ્યો 8, f છે 2 અને h બીજામાંથી પહેલું બાદ કરે 10 માંથી 0 થાય એટલે કેટલો આવ્યો? તો કે 10. તો આ રીતે શું આવી ગયા? આપણે બધી વેલ્યુ મળી ગઈ. હવે આ વેલ્યુ ને આપણે આ સૂત્રમાં પુટ આઉટ કરી દઈએ, બરાબર મૂકી દઈએ એટલે આપણે શું મળી જાય? તો કે મધ્યસ્થ.